ઓકે, ગુડ મોર્નિંગ મિત્રો. ફરી અહીંયા પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે જે ઘન અવસ્થામાં જે લાસ્ટમાં ટોપિક ભણ્યા છીએ, તમને ફરી એકવાર યાદ કરેલું કે કુલ કેટલા પ્રકારની સ્ફટિક પ્રણાલી હોય. એ દરેક સ્ફટિક પ્રણાલીમાં એ બી સી આલ્ફા બીટા ગેમા બદલાવાને કારણે એમાં વિવિધ પ્રકારના વિચલન શક્ય બને છે. તો એવી કુલ 7 પ્રકારની સ્ફટિક પ્રણાલીનો આપણે અભ્યાસ કરેલો છે. અને એ દરેક સ્ફટિક પ્રણાલીને લગતા વિચલનની વાત કરીએ, જેને બ્રેવિસ લેટિસ અથવા બ્રેવિસ લેટાઇસિસ એવો શબ્દ પણ વાપરી શકાય. તો એવા કુલ 14 બ્રેવિસ લેટિસ શક્ય છે. આ કોઈ વાર એમસીક્યુ પૂછાય મિત્રો, કે આપણને એવો ક્વેશ્ચન પૂછાય કે કુલ કેટલા પ્રકારની સ્ફટિક પ્રણાલી છે, તો 7 પ્રકારની હોય. કુલ કેટલા પ્રકારના બ્રેવિસ લેટિસ છે, તો 14 પ્રકારના બ્રેવિસ લેટિસ છે. દરેક સ્ફટિક પ્રણાલીના પર્ટિક્યુલર બ્રેવિસ લેટિસ પૂછે તો એ પણ આવડવા જોઈએ આપણને. એ દરેકમાં એબીસી અલગ અલગ હોય, આ તે ગોઠવણી, દરેકના ઉદાહરણ, અક્ષીય અંતર, અક્ષીય ખૂણાઓ વગેરે વિશે આપણે સ્ટડી કરી ચૂક્યા છીએ. હવે આપણે જે લેક્ચર નંબર 6 આ ઘન અવસ્થા ચેપ્ટરમાં આપણા જે વિડિયો લેક્ચર્સમાં જે લેક્ચર નંબર 6 છે, એમાં આપણે ત્યાં એવો કન્સેપ્ટ ક્લિયર કરેલો છે કે કયા પ્રકારના બંધારણમાં ઘટક કણો કઈ જગ્યાએ ગોઠવાયેલા હોય અને એના ઘટક કણોની પરમાણુની અથવા તો ઘટક કણોની અથવા તો પરમાણુની ગણતરી કયા પ્રકારે થાય એ શીખવેલું છે. ધારો કે આદિ એકમ કોષ હોય તો આદિ એકમ કોષમાં આપણને સમજણ છે કે ઘટક કણો માત્ર ને માત્ર ખૂણા પર ગોઠવાયેલા હોય અને દરેક ખૂણા પર જે ઘટક કણ ગોઠવાયેલા હોય એનો 1/8 જેટલો ભાગ જ એકમ કોષની અંદર હોય, જે એટલો જ ભાગ સમાવિષ્ટ હોય, બાકીનો ભાગ એકમ કોષની અંદર હોતો નથી, એવું આપણે સમજ્યા છે. ધારો કે એફસીસી રચના હોય અને એફસીસી રચના હોય તો ઘટક કણો ખૂણા પર ગોઠવાયેલા હોય અને ફલકના મધ્યમાં પણ ગોઠવાયેલા હોય. તો એને લગતા કેટલાક નાનકડા સિમ્પલ ક્વેશ્ચન્સની આપણે ચર્ચા કરી લેતા હોય મિત્રો. ધારો કે એક એક્ઝામ્પલ એવું છે આપણી પાસે, એવું એક્ઝામ્પલ છે કે એક સ્ફટિક રચના, આપણે એવું કહીએ કે એક સ્ફટિક રચના છે આપણી પાસે કે જેમાં એક સ્ફટિક રચના કે જેમાં ઘટક A, ઘટક કેપિટલ A ખૂણા પર, ઘટક A ખૂણા પર તથા ઘટક B દરેક ફલકના મધ્યમાં ગોઠવાય છે. દરેક ફલકના મધ્યમાં ગોઠવાય તો બનતા સંયોજનનું સૂત્ર જણાવો. બનતા સંયોજનનું સૂત્ર જણાવો અથવા સંયોજનનું સૂત્ર શું થશે એના વિશે આપણે ડિસ્કસ કરવાની છે. આપણને એવું કીધું છે કે આપણી પાસે એક સ્ફટિક રચના છે. એ જે સ્ફટિક રચના છે એ બીસીસી હોય કે એફસીસી હોય કે સીસીપી હોય કે એચસીપી હોય કે એનાથી અત્યારે આપણને મતલબ નથી. આપણને એવું કીધું છે કે એ જે સ્ફટિક રચના છે એમાં કયા કયા ઘટક કણોની બનેલી છે, તો આપણે લખેલું છે એક ઘટક A છે આપણી પાસે અને બીજો ઘટક B છે. હવે જ્યારે આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય મિત્રો આપણને, તો આપણે પહેલા તો એ જોવાનું કે A અને B ક્યાં ગોઠવાયેલા છે. તમે આ રચનામાં જોશો તો ઘટક A છે એ ખૂણા પર ગોઠવાયેલો છે. તો મારે એવું કહેવું હોય કે ચલો ભાઈ A ની ગણતરી કરવી છે. A ની ગણતરી કરવી હોય તો A ની ગણતરી કરવી હોય તો એ ક્યાં ગોઠવાયેલા છે એ જોઈ લેવાનું પહેલા તો એ ક્યાં ગોઠવાયેલા છે? ખૂણા પર. ચલો આપણે એવું કહી દઈએ કે ખૂણા પર ગોઠવાયેલા છે. એવા ખૂણા કેટલા હોય? તો 8 ખૂણા. દરેક ખૂણા પર કેટલો ભાગ હોય? તો 1/8 જેટલો ભાગ હોય. તો 8 × 1/8 બરાબર 1 પરમાણુ થાય. એનો મતલબ કે A ની સંખ્યા કેટલી છે? 1. હવે એ જ પ્રકારે B ક્યાં ગોઠવાયેલો છે? આપણે B ની ગણતરી કરવી છે. તો જ્યારે B ની કેલ્ક્યુલેશન કરવા જઈએ તો મિત્રો આપણે રકમમાં તો જોઈ શકીએ કે B ક્યાં ગોઠવાયેલો છે? તો ફલકના મધ્યમાં. હવે આપણી પાસે ફલક કેટલી હોય? 6. અને દરેક ફલક પર જ્યારે કોઈ પરમાણુ અથવા ઘટક કણ ગોઠવાય છે તો એનો 1/2 જેટલો ભાગ જ એકમ કોષની અંદર હોય. તો અહીંયા લખી દઈએ 1/2 = 3 થશે. તો A ની સંખ્યા 1 આવે છે, B ની સંખ્યા 3 આવે છે. તો આપણે સંયોજનનું સૂત્ર લખવું હોય તો કઈ આ પ્રકારે લખી શકાય મિત્રો? A1 B ની સંખ્યા 3, A1 B3. પણ અહીંયા કદાચ 1 ના લખો તો પણ ચાલે. એટલે આપણું જે સંયોજન બને છે એ કયા પ્રકારનું બને છે? તો AB3 પ્રકારનું બને છે. કયા પ્રકારનું બને છે? AB3 પ્રકારનું. એકદમ સિમ્પલ અને સરળ પ્રકારના ક્વેશ્ચન છે. કદાચ કોઈ બીજું એક્ઝામ્પલ આવું છે. બીજું કોઈ એક્ઝામ્પલ આ પ્રકારે છે કે એક સ્ફટિક કે જેમાં આપણે એવું કહીએ કે x ઘટકો ખૂણા પર, x ઘટકો ખૂણા પર છે તથા કેપિટલ Y ઘટકો
તથા કેપિટલ Y ઘટકો એ એકમ કોષના મધ્યમાં ગોઠવાયેલ છે. એકમ કોષના મધ્યમાં ગોઠવાયેલ હોય તો આપણું જે સંયોજન બને છે એ સંયોજનનું સૂત્ર શું હશે? પ્રશ્નાર્થ. આપણું જે સંયોજન બને છે એ સંયોજનનું સૂત્ર જણાવો. તો આપણી પાસે બે પ્રકારના ઘટકો છે x અને y. તો તરત જ આ પ્રકારના જ્યારે ક્વેશ્ચન હોય તો યાદ રાખજો મિત્રો કે x ઘટકો ક્યાં ગોઠવાયેલા છે, y ઘટકો ક્યાં ગોઠવાયેલા છે, એના આધારે કેલ્ક્યુલેશન કરવાની રહેશે. ધારો કે આપણે એવું કહીએ કે x ઘટકો છે તો x ઘટકો ખૂણા પર ગોઠવાયેલા છે. તો સેમ આ પ્રમાણે કે ભાઈ કેપિટલ x ની ગણતરી કરવી હોય મારે તો x ની ગણતરી બરાબર ખૂણાની સંખ્યા કેટલી હોય? 8 ગુણ્યા 1/8 બરાબર 1 થશે. ચલો y ઘટકો ક્યાં ગોઠવાયેલા છે? તો એકમ કોષના મધ્યમાં. હવે એકમ કોષના જે સેન્ટરમાં પરમાણુ ગોઠવાયેલો હોય એ બીજા કોઈ સાથે ભાગીદારીમાં હોતો નથી. એટલે એવું લખી શકાય કે જો y ની ગણતરી કરવી હોય તો y ની ગણતરી કરવા માટે y ની ગણતરી બરાબર ડાયરેક્ટ એક લખી શકાય મિત્રો. કારણ કે સેન્ટરમાં જે પરમાણુ ગોઠવાયેલો હોય બીજા કોઈ સાથે ભાગીદારીમાં જોવા મળતો નથી. તો સંયોજનનું સૂત્ર લખવું હોય મારે તો x ની સંખ્યા કેટલી? 1, y ની સંખ્યા કેટલી? 1. તો એવું લખી શકાય xy પ્રકારનું સંયોજન હશે. કયા પ્રકારનું સંયોજન હશે? xy પ્રકારનું સંયોજન હશે એવું આથી આપણે કહી શકીએ. એકદમ સિમ્પલ ને સરળ છે. ચલો કોઈ વાર મિત્રો એવું થાય કદાચ બીજા કેટલાક ક્વેશ્ચન એવા પણ પૂછાય કદાચ કે એક્ઝામ્પલ તરીકે સંયોજન અથવા સ્ફટિક. આપણે સંયોજનની જગ્યાએ સ્ફટિક શબ્દ વાપરીએ કે સ્ફટિકમાં ઘટક A ખૂણા પર તથા ઘટક B દરેક ફલકના મધ્યમાં તથા કોઈ એક ખૂણા અને એક ફલક પરથી પરમાણુ દૂર કરવામાં આવે તો બનતા સંયોજનનું સૂત્ર જણાવો. સૂત્ર કયા પ્રકારનું હશે? એ તમે સમજી શકો મિત્રો કે એકદમ ક્વેશ્ચન તો સરળ છે પણ આમાં થોડું એક ચેન્જ કર્યું છે આપણે કે આપણે જે સ્ફટિક છે ઘટક A ખૂણા પર ગોઠવાયેલા છે, ઘટક B એ દરેક ફલકના મધ્યમાં ગોઠવાયેલ છે, પણ એની સાથે શું કરેલું છે કે કોઈ એક ખૂણા અને કોઈ એક ફલક પરથી પરમાણુ દૂર કરવામાં આવે. એનો મતલબ કે જે 8 ખૂણા છે હવે 8 ખૂણા પર પરમાણુ નથી, એમાંથી કોઈ એક ખૂણા પરથી પરમાણુ દૂર કરી દીધો છે. તો કેટલા ખૂણા પર પરમાણુ વધશે? 7 જ ખૂણા પર. કુલ 8 ખૂણા છે એમાંથી એક ખૂણા પરથી પરમાણુ દૂર કર્યા બાદ હવે જે ખૂણાઓ વધશે અથવા એ ખૂણાઓ પર જે સંખ્યા વધશે એ 7 જ ખૂણા પર વધશે. ફલક કેટલી છે? 6 છે, પણ એક ફલક પરથી પરમાણુ નીકાળી દીધેલો છે. તો એનો મતલબ કે હવે જે આપણે વધશે એ માત્ર ને માત્ર 5 જ ફલક પરના પરમાણુ વધશે. તો એવું લખી શકાય. ચલો પહેલા કોની ગણતરી કરવી? આપણે A ની ગણતરી. તો મિત્રો જો મારે A ની ગણતરી કરવી હોય તો તમે સિમ્પલ વિચારી શકો કે A ક્યાં ગોઠવાયેલા છે? ખૂણા પર. આમ તો ખૂણા પર ગોઠવાયેલા છે એટલે 8 * 1/8 લખી શકાય, પણ અહીંયા નહીં લખી શકાય. એનું કારણ શું છે કે એક ખૂણા પરનો પરમાણુ દૂર કરેલો છે. તો એક ખૂણા પરથી પરમાણુ દૂર કર્યા બાદ આપણી પાસે વધે કેટલા? તો 7 ખૂણા પરના પરમાણુ. તો એની સંખ્યા થશે 7/8. ચલો એ જ પ્રકારે મારે જ્યારે B ની ગણતરી કરવી હોય તો B ની ગણતરી કરવા માટે આમ તો એવું લખી શકાય કે 6 * 1/2. પણ અહીંયા આપણને એવું કીધું છે કે એક ફલક પરથી પરમાણુ દૂર કરેલો છે. હવે જો એક ફલક પરથી પરમાણુ દૂર કરેલો હોય તો 6 ફલક હતી એમાંથી હવે 5 જ ફલક પર પરમાણુ ગોઠવાયેલા હોય તો લખી શકાય 5/2. તો A ની સંખ્યા 7/8 છે, B ની સંખ્યા 5/2 છે. તો આ પ્રકારે લખી શકાય કે આપણે જે સંયોજનનું સૂત્ર બને છે એ કઈ આ પ્રકારે લખાશે? A 7/8 B 5/2 આવું લખી શકાય. પણ આવું સંયોજનનું સૂત્ર અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવું થોડું યોગ્ય નથી. એટલે એને શું કરવામાં આવે કે અહીંયા જે છેદમાં હોય
એ સામે અહીંયા ક્રોસ ગુણાકાર થશે, અહીંયા છેદમાં હોય અહીંયા ગુણાકાર થશે. તો શું લખી શકાય? અહીંયા a7 છે, આ બે ગુણાકારમાં લઈએ તો એવું લખી શકાય a14. ચલો 8 ગુણ્યા 5 એટલે એવું લખી શકાય b40. તો આપણું જે સંયોજન બને છે a14 b40 પ્રકારનું બને છે. પણ હજી એક વિચારીએ કે આમાંથી 14 અને 40 માંથી શું કોઈ કોમન નીકળી શકે છે, સામાન્ય નીકળી શકે છે? પ્રશ્ન છે. તો તમે બે કોમન નીકાળી શકો, એમાંથી નીકાળવા હોય તો બે કોમન નીકાળો અહીંયામાંથી. તો બે કોમન નીકાળતા આપણું સંયોજન અહીંયા 7 વધશે અને અહીંયા 20 વધે. તો આપણું સૂત્ર છે a7b20 પ્રકારનું સંયોજન વધે છે. એની આગળ બે લખવા હોય તો પણ લખી શકો છો તમે, એટલે 14 થઈ જાય અને 40 થઈ જાય, ના લખો તો પણ ચાલે. તો આપણું જે સંયોજન બન્યું છે એનું સૂત્ર થશે મિત્રો a7b20 પ્રકાર. આપણું ફાઇનલ આન્સર છે. તો આ પ્રકારના કેટલાક સિમ્પલ ક્વેશ્ચન આપણને કોઈડા પૂછાઈ શકે છે મિત્રો. આમાં થોડા હજી કોમ્પ્લિકેશન આવશે, જેમ જેમ આગળ ટોપિક ભણીશું આના કેટલાક કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન પણ આપણે સોલ્વ કરીશું. અત્યારે ફટાફટ નોટબુકમાં લખી દો. ઓકે મિત્રો, તો આ પ્રકારના જે અત્યારે આપણે જોયા કેટલાક ક્વેશ્ચન્સ જનરલી પૂછાઈ શકે છે, અને લગતા બીજા ક્વેશ્ચન્સ પણ છે, પણ એ જ્યારે આપણે થોડી સંકુલન ક્ષમતા વગેરેનો અભ્યાસ કરીએ એના પછી થોડી ડિસ્કસ કરીશું. હવે નેક્સ્ટ ટોપિક આપણો આ પ્રકારનો છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો. આ જે ટોપિક છે ઘણો અગત્યનો છે. ટોપિક છે આપણો સંકુલન ક્ષમતા. સંકુલન ક્ષમતા, અથવા મારે કેવું હોય એને એક બીજો શબ્દ પણ એવો વાપરી શકું કે પેકિંગ ક્ષમતા. બીજો એક શબ્દ વાપરી દઈએ આપણે, પેકિંગ ક્ષમતા, પેકિંગ એફિશિયન્સી. પહેલા તો સમજી લઈએ કે કહેવા શું માંગે છે મિત્રો, પછી એના ટોપિક ડિસ્કસ કરીશું. કે કોઈ સ્ફટિક રચના હોય આપણી પાસે, એ ધારો કે એફસીસી પણ હોઈ શકે, એ બીસીસી પણ હોઈ શકે, એ એચસીપી પણ હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ પણ હોઈ શકે, કે આદિમ એકમ કોષ પણ હોઈ શકે. તો આ દરેક રચનામાં દરેક રચનાની પેકિંગ ક્ષમતા એટલે શું? દરેક રચનાની સંકુલન ક્ષમતા એટલે શું? તો કોઈ પણ સ્ફટિક રચનાની પેકિંગ ક્ષમતા એટલે એ સ્ફટિકમાં કેટલો ભાગ પરમાણુઓ વડે રોકાયેલો છે એનું ટકાવાર પ્રમાણ. કોઈ પણ સ્ફટિક રચનામાં તમે થોડું થિંકિંગ કરી શકો, થોડું જાતે વિચારી શકો કે કોઈ સ્ફટિક હોય તો એમાં ધારો કે ચલો આપણે વિચારીએ આદિમ એકમ કોષ છે, તો આદિમ એકમ કોષમાં ઘટક કણો ક્યાં ગોઠવાયેલા છે? ખૂણા પર. હવે ખૂણા પર ગોળાઓ ગોઠવાયેલા હોય તો વચ્ચે કેટલોક ભાગ તો ખાલી હશે. તો એ એકમ કોષનો કેટલો ભાગ એ પરમાણુ વડે રોકાયેલો છે, કેટલો ભાગ અથવા કેટલા ટકા ભાગ એ પરમાણુ વડે રોકાયેલો છે, એને કહેવાય એની પેકિંગ ક્ષમતા. અને બાકીનો જે ભાગ હોય જેમાં પરમાણુ અથવા ગોળાઓ ના ગોઠવાયેલા હોય એને ખાલી ભાગ પણ કહેવાય, એને વોઇડ પણ કહેવાય, એને છિદ્ર પણ કહેવાય, એને પોલાણ પણ કહેવાય. અલગ અલગ વપરાતા શબ્દો છે. તો એ પેકિંગ ક્ષમતા માટે જો મારે લખવું હોય તો લખી શકું કે પેકિંગ ક્ષમતા એટલે સ્ફટિકમાં પરમાણુઓ વડે, પરમાણુ એટલે આપણો ઘટક કણ, પરમાણુઓ વડે રોકાયેલ જે ભાગ હોય એ ભાગનું ટકાવાર પ્રમાણની સંકુલન ક્ષમતા કહે છે. સંકુલન ક્ષમતા કહે છે. તથા ચલો કે જે ભાગ પેકિંગ થયેલ છે અથવા જે ભાગમાં પરમાણુ રોકાયેલા છે તો એને તો આપણે સંકુલન ક્ષમતા અથવા તો પેકિંગ ક્ષમતા કીધું. તથા જે ભાગમાં પરમાણુ ન ગોઠવાયેલું હોય, પરમાણુ ન ગોઠવાય તેને પોલાણ અથવા તો છિદ્ર અથવા એને વોઇડ પણ કહી શકાય ઇંગ્લિશમાં, અથવા એને ખાલી ભાગ કહે છે, એને
ખાલી ભાગ તરીકે ઓળખવામાં આવે છે. આ વપરાતા જુદા જુદા એના માટે શબ્દો છે. બે શબ્દો છે, યા તો પેકિંગ ક્ષમતા યા તો વોઇડ. બીજો શબ્દ છે વોઇડ અને એક શબ્દ છે આપણી પાસે પેકિંગ ક્ષમતા. તો પેકિંગ ક્ષમતા જનરલી જ્યારે પણ શોધવી હોય આપણે એવું કહેવામાં આવે કે કોઈ પણ પ્રકારના એકમ કોષની પેકિંગ ક્ષમતા શોધવી છે, એ પછી આદિમ એકમ કોષની શોધવી હોય કે પછી એફસીસી ની શોધવી હોય કે પછી બીસીસી ની શોધવી હોય કે એચસીપી ની શોધવી હોય, તો દરેકની પેકિંગ ક્ષમતા શોધવા માટે એક સૂત્ર છે કે પેકિંગ ક્ષમતા બરાબર યાદ રાખજો મિત્રો, પેકિંગ ક્ષમતા બરાબર તે એકમ કોષમાં પરમાણુઓ વડે રોકાયેલ કદ ડિવાઇડેડ બાય પરમાણુઓ વડે રોકાયેલું કદ ડિવાઇડેડ બાય તે એકમ કોષનું કદ. જે આપણી પાસે એકમ કોષ હોય એ એકમ કોષનું કદ ગુણ્યા 100. ટકાવાર પ્રમાણ શોધવાના છે, એટલા માટે આપણે એને શેના વડે ગુણ દઈએ? 100 વડે ગુણ દઈએ. યાદ રાખજો મિત્રો, પેકિંગ ક્ષમતા શોધવા માટે જે આપણે એ એકમ કોષમાં જેટલા પરમાણુઓ હોય એના વડે રોકાયેલું કદ. અહીંયા એક યાદ રાખજો મિત્રો કે અહીંયા આપણે જે પરમાણુ છે એ પરમાણુ એટલે આપણો નક્કર ગોળો. મતલબ જે ગોળા ફેંકમાં કેવો ગોળો હોય, આપણે એકદમ ભરેલો ગોળો હોય એવું વિચારવાનું છે. એક જે દડો હોય વોલીબોલ કે ફૂટબોલનો, એ અંદરથી પોલો હોય એ નથી વિચારવાનું. આપણે ગોળો વિચારવાનો છે કે જે આખો ભરેલો છે. અને યાદ કરજો તમે, પરમાણુ અથવા ગોળો જે હોય, ગોળાનું કદ કીધું હોય આપણને, તો ગોળાનું કદ બરાબર 4/3 πr³ થાય. તો આ જ સૂત્રનું આમ પણ લખી શકું કે પરમાણુ વડે રોકાયેલ કદ. હવે જે પરમાણુ હોય, એક પરમાણુ હોય તો 4/3 πr³ આવે, બે પરમાણુ વડે રોકાયેલ કદ હોય તો 2 × 4/3 πr³ આવે. તો આપણે એવું લખી શકીએ કે z ગુણ્યા 4/3 πr³. z એટલે શું? પરમાણુની સંખ્યા છે. જેમ જેમ એકમ કોષ બદલાશે એમ z બદલાતો જશે, પણ 4/3 πr³ બદલાવાનું નથી. ડિવાઇડેડ બાય એકમ કોષનું કદ. તો કોઈ પણ એકમ કોષ હશે એ એકમ કોષના કદને a³ વડે દર્શાવીશું આપણે, ગુણ્યા 100. અહીંયા પેકિંગ ક્ષમતા, એના માટે હું એવું લખું છું પેકિંગ એફિશિયન્સી, એવો શબ્દ વાપરું છું. તો પેકિંગ એફિશિયન્સી બરાબર આ ફોર્મ્યુલા યાદ રાખજો, અને આ ફોર્મ્યુલા પરથી આપણે બધા જ ક્વેશ્ચન સોલ્વ થશે. પેકિંગ ક્ષમતા z * 4/3 πr³ ડિવાઇડેડ બાય a³ * 100, એટલે આપણને જે તે એકમ કોષની પેકિંગ ક્ષમતા મળી જશે. એકાદ એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ તરીકે આપણને એવું પૂછાય કે આદિમ એકમ કોષમાં સંકુલન ક્ષમતા સમજાવો. આદિમ એકમ કોષમાં સંકુલન ક્ષમતા એટલે કે પેકિંગ ક્ષમતા સમજાવો. આદિમ એકમ કોષને સિમ્પલ ક્યુબ પણ કહેવાય. આદિમ એકમ કોષને સિમ્પલ ક્યુબ પણ મિત્રો કેવું હોય તો કહી શકાય. તો તમે થોડું લોજિક લગાવો કે જ્યારે આદિમ એકમ કોષ હશે તો ઘટક કણો ક્યાં ગોઠવાયેલા હોય? પહેલો પ્રશ્ન એ છે. તો આદિમ એકમ કોષ હોય તો આ પ્રકારે એવું કહીએ આપણે કે ચલો આ આદિમ એકમ કોષ પ્રકારનો એકમ કોષ છે, તો એમાં ઘટક કણો એવું કહી શકાય માત્ર ને માત્ર ખૂણા પર જ ગોઠવાયેલા હશે. તો એવા કેટલા ખૂણા પર ગોઠવાયેલા હોય? 8 ખૂણા પર ગોઠવાયેલા હોય. પણ એક વસ્તુ યાદ રાખજો, આ ખૂણા પર જે પરમાણુ ગોઠવાયેલા હોય મિત્રો એ એકબીજાને અડેલા હશે. આ ખૂણા પર ગોઠવાયેલા પરમાણુઓ એકબીજાને અડેલા હશે. તો એને આપણે દર્શાવીએ કેવી રીતે દર્શાવાય? તો અહીંયા આ એકમ કોષની આપણે કોઈ એક બાજુ દર્શાવીએ છીએ. એકમ કોષની કોઈ એક બાજુ દર્શાવી રહ્યા છીએ અથવા કોઈ ધાર દર્શાવી રહ્યા છીએ, ધ્યાનથી સમજજો. ચલો અહીંયા આપણે એવું કહી દઈએ કે આ ધાર પર પરમાણુઓ ગોઠવાયેલા છે અથવા તો ઘટક કણો ગોઠવાયેલા છે. તો અહીંયા એક ગોળો ગોઠવાયેલો હશે આપણો, બીજો એ જ રીતે આ બાજુ ગોળો ગોઠવાયેલો છે એવું કહી શકીએ. બંને બાજુ ગોળો એટલે આપણા પરમાણુ ગોઠવાયેલા છે. આપણે શેની ચર્ચા કરી રહ્યા છીએ મિત્રો? આદિમ એકમ કોષની ચર્ચા કરી રહ્યા છીએ. તો આદિમ એકમ કોષમાં યાદ રાખજો કે જ્યારે પણ ગોળાઓ ગોઠવાય છે, આદિમ એકમ કોષમાં દરેક ખૂણા પર ગોળાઓ ગોઠવાય છે અને દરેક ખૂણા પર ગોઠવાયેલા ગોળાઓ એકબીજાને અડેલા હશે. અહીંયા વચ્ચે કોઈ ગેપ જોવા મળતી નથી. હવે તમે વિચારી શકો કે અહીંથી માંડી અને અહીંયા સુધીનું જે અંતર છે એને ધાર લંબાઈ કહેવાય. અહીંથી માંડી અને અહીંયા સુધીનું જે અંતર છે એને હું એવું કહી દઉં કે સ્મોલ a અથવા ધારની લંબાઈ. સ્મોલ a પણ કહી શકાય અથવા ધારની લંબાઈ પણ કહેવાય. હવે બીજું કે આટલું જે અંતર છે અહીંથી માંડી આને કહીએ a થી b,
બી કહી દઈએ અને બી થી સી. તો a થી b સુધીનું જે અંતર છે એને આ ગોળાની ત્રિજ્યા કહેવાય સ્મોલ r. b થી c સુધીનું અંતર છે એને આ ગોળાની ત્રિજ્યા સ્મોલ r કહેવાય. તો તમે અહીંથી વિચારી શકો કે a બરાબર 2r લખી શકાય મિત્રો લખવું. અહીંયા એક વાક્ય લખું છું, આદિમ એકમ કોષમાં, યાદ રાખજો મિત્રો કે આદિમ એકમ કોષમાં ખૂણા પર ગોઠવાયેલ ગોળાઓ અથવા પરમાણુઓ, ગોઠવાયેલ ગોળાઓ અથવા તો પરમાણુઓ એકબીજા સાથે જોડાયેલા હોય છે. એકબીજા સાથે જોડાયેલ હોય છે અથવા તો સંપર્કમાં હોય છે એવું કહી શકાય. જોડાયેલ હોય છે અથવા બીજું શું કહી શકાય, સંપર્કમાં છે. તો અહીંથી લખી શકાય આના પરથી therefore a = શું લખાશે આપણે 2r લખાય. a બરાબર શું લખાશે 2r, જ્યાં a શું અને r શું પ્રશ્ન થાય. જ્યાં a એટલે ધારની લંબાઈ અને r એટલે ગોળાની ત્રિજ્યા. જ્યાં a એટલે ધારની લંબાઈ થશે અને r એટલે ગોળાની ત્રિજ્યા થશે. હવે આપણે શોધવાનું છે પેકિંગ ક્ષમતા અથવા તો પેકિંગ એફિશિયન્સી. તો ફોર્મ્યુલા આપણે એવું કીધું છે કે z * 4/3 pi r3, z * 4/3 pi r3 divided by a cube into 100. આ આપણું ફોર્મ્યુલા છે. શેના માટેનું ફોર્મ્યુલા છે મિત્રો? આ કોઈ પણ એકમ કોષમાં પેકિંગ ક્ષમતા શોધવા માટેનું ફોર્મ્યુલા જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. હવે આદિમ એકમ કોષ છે તો તમે થોડું લોજિકલ વિચારો કે z બરાબર કેટલા. જ્યારે પણ આદિમ એકમ કોષ હશે, યાદ કરો લેક્ચર નંબર 6, એમાં દરેક પ્રકારના એકમ કોષના પરમાણુની ગણતરી આપણે શીખવાડેલી છે. તો જ્યારે પણ આદિમ એકમ કોષ હોય તો યાદ રાખજો કે એમાં z બરાબર 1 જ હોય. z બરાબર 1 એટલા માટે હોય કે 8 8 પરમાણુ જે ગોઠવાયેલા હોય બધા ખૂણા પર હોય. તો દરેક ખૂણા પરની ગણતરી કરીએ 8 * 1/8 બરાબર 1 થાય. ઓકે, તો z બરાબર 1 થશે ગુણ્યા 4/3 pi r3. ઓકે, ડિવાઇડેડ બાય a. હવે a એટલે 2r થાય. તો એવું લખી શકાય 2r નો ક્યુબ થશે into 100 થાય. મિત્રો એક બધી વસ્તુ યાદ રાખજો કે જ્યારે આપણે સંકુલન ક્ષમતા શોધતા હોઈએ, જ્યારે પણ કોઈ એકમ કોષની પેકિંગ ક્ષમતા શોધતા હોઈએ, આ તો એકદમ સિમ્પલ છે. BCC ની પણ શોધીશું, FCC ની પણ શોધીશું, બધાની શોધીશું આપણે. તો જ્યારે પણ આપણે પેકિંગ ક્ષમતા અથવા સંકુલન ક્ષમતા મિત્રો શોધતા હોઈએ ત્યારે હંમેશા યાદ રાખજો કે a અને r વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણે શોધવું પડે. કોના વચ્ચેનો? a અને r વચ્ચેનો. BCC માટે પણ શોધીશું અને a અને r વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર શોધતી વખતે દરેક સ્થાન પરના ગોળાઓનો સમાવેશ થવો જોઈએ. ધારો કે આદિમ એકમ કોષ હોય તો ઘટક કણો ક્યાં હોય? ખૂણા પર જ. તો આ બંને ગોળા આવી ગયા ખૂણા પરના. જો BCC આવશે તો ખૂણા પર અને એકમ કોષના મધ્યમાં પણ હોય. તો એ વખતે મધ્યનો ગોળો પણ સંકળાવવો જોઈએ a અને r નો સંબંધ શોધતી વખતે. જ્યારે FCC માં આપણે સંબંધ શોધીશું a અને r વચ્ચે, તો FCC માં ઘટક કણો ખૂણા પર હોય અને ફલકના મધ્યમાં હોય. તો ખૂણા અને ફલકના મધ્ય બંનેના જે ગોળાઓ છે એ a અને r ના સંબંધમાં આવવા જોઈએ. એ રીતે a અને r નો સંબંધ શોધવાનો. તો અહીંયા a બરાબર શું થાય આપણી પાસે ખબર. તો આના પરથી ઘણીવાર MCQ પણ પૂછાઈ શકે મિત્રો. MCQ શું પૂછાય આપણને? MCQ એ પ્રકારનું પૂછાય કે આદિમ એકમ કોષમાં ગોળાની ત્રિજ્યા 200 પિકોમીટર છે. આદિમ એકમ કોષમાં ગોળાની ત્રિજ્યા 200 પિકોમીટર છે. તો ધારની લંબાઈ શોધો. તો 200 × 2 એટલે 400 થઈ જાય. એકદમ સિમ્પલ છે. ધારની લંબાઈ આપેલી હોય ને ગોળાની ત્રિજ્યા પણ પૂછાઈ શકે તો અડધી થઈ જાય. ઓકે, હવે પ્રશ્ન એ છે, ચાલો આને કેલ્ક્યુલેશન કરીએ. તો ઇઝ ઇક્વલ ટુ આ જે 3 છે નીચે આવી જશે તો ઉપર રહેશે 4 pi r3 ડિવાઇડેડ બાય આ 3 ક્યાં આવી જાય નીચે ઇન્ટુ 2 નો ઘન એટલે કેટલા થશે 8 r3 ઇન્ટુ 100. આમાં કે કેન્સલ થઈ જાય જો મિત્રો. r3 કેન્સલ થાય, 4 × 2 8 થશે. તો ઇઝ ઇક્વલ ટુ કંઈક આ પ્રકારે બનશે. ઉપર શું વધે છે પાઈ ડિવાઇડેડ બાય નીચે 3 × 2 6 ઇન્ટુ 100 ઇઝ ઇક્વલ ટુ જાને આનું તમે કેલ્ક્યુલેશન કરો છો તો આ કેલ્ક્યુલેશન આવે છે 52.36% જેવું કેલ્ક્યુલેશન આવે છે. એપ્રોક્સિમેટલી 52.4 પણ કહી શકાય. તો અહીંયા આપણે જે પેકિંગ એફિશિયન્સી મળે છે મિત્રો, એ પેકિંગ એફિશિયન્સી એ 52.36% જેટલી મળે છે. કયા પ્રકારના એકમ કોષમાં? આદિમ એકમ કોષમાં.
આ 52.36% પેકિંગ ક્ષમતા મળે છે એનો મતલબ એવો થાય કે આદિમ એકમ કોષનો 52.36% ભાગ એ ગોળાઓ વડે રોકાયેલો છે અને બાકીનો ભાગ ખાલી છે. તો ખાલી ભાગ જો મારે લખવો હોય તો લખી શકાય કે ખાલી ભાગ ઇઝ ઇક્વલ ટુ 100 માઈનસ 52.36 બરાબર 47.64% જેટલો ભાગ એવો હશે કે જે ખાલી હશે. એનો મતલબ એપ્રોક્સિમેટલી અડધો ભાગ કહી શકાય કે અડધો ભાગ ખાલી હોય અને અડધો ભાગ ગોળાઓ વડે રોકાયેલો હોય છે. કયા એકમ કોષમાં? આદિમ એકમ કોષમાં. યાદ રાખજો, કોઈ વાર ક્વેશ્ચન એવા પણ પૂછાય મિત્રો, આમાંથી જે બીજો ક્વેશ્ચન એવો બનાવ્યો આપણે કે ભાઈ આદિમ એકમ કોષમાં પરમાણુ વડે રોકાયેલું કદ જણાવો. તો 4/3 આ જે છે એ પણ પરમાણુ વડે રોકાયેલું કદ છે. આપણે એવું કીધું છે પરમાણુ વડે રોકાયેલું કદ, તો 4/3/r³ પણ લખી શકાય. કોઈ વાર એવો પણ ક્વેશ્ચન પૂછાય કે આદિમ એકમ કોષમાં પેકિંગ અંશ જણાવો. ટકા નહીં, ભાગ, પેકિંગ નો ભાગ કેવું લખી શકાય? આ π/6 જેટલો હોય એને પેકિંગ અંશ કહેવાય અથવા પેકિંગ ભાગ કહેવાય. પેકિંગ અંશ કહી શકાય. તો આના સંદર્ભમાં પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. કદાચ આપણને એવો ક્વેશ્ચન પૂછાયો કે આદિમ એકમ કોષમાં નીચેનામાંથી પેકિંગ અંશ કેટલો છે? π/2, π/4 હશે, π/6 હશે કે π/8 હશે? આવો પ્રશ્ન પૂછાયો કે નીચેનામાંથી a b c d, નીચેનામાંથી કયો ભાગ એ આદિમ એકમ કોષનો પેકિંગ ક્ષમતા વાળો ભાગ છે અથવા પેકિંગ અંશ વાળો ભાગ છે? તો કયો આન્સર આવશે? π/6 આવશે. તો તમે ગણતરી કરી શકો મિત્રો. π બરાબર 3.14/2, 3.14/4, 3.14/6, 3.14/8, જેમાં 0.5236 ની એપ્રોક્સ આન્સર આવે છે એ આપણો આન્સર છે. એ પણ થઈ શકે. તો આ જે અત્યારે પેકિંગ ક્ષમતા આપણે મિત્રો ભણ્યા છીએ એ કયા પ્રકારના એકમ કોષમાં ભણ્યા છીએ? આદિમ એકમ કોષ. તો એ જ પ્રકારે બીસીસી માં પણ ભણીશું, એ જ પ્રકારે એફસીસી માં પણ ભણીશું. ઓકે, પહેલા ફટાફટ નોટ ડાઉન કરી લો.